જય માતાજી મિત્રો, તો અમે આવી ગયા છે ગૌશાળાની અંદર. તમે જોઈ શકો છો આપણે રાતે આવી ગયા છે ગૌશાળાએ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બતાવીશું આજે ગાય. તમે જોઈ શકો છો કે ગાયના દોડે બને છે બારે. તમે જોઈ શકો છો મિત્રો કે આ ગાય ઊભું થવાનો પ્રયાસ બહુ કરે છે પણ ઊભી થઈ નથી શકતી. ગાયને ઊભું તો ઘણું એ થવું છે પણ ગાય ઊભી નથી થઈ શકતી. બીજા આ ગાય ઊભી છે ખાવાની વાટ જોઈને કે ક્યારે એને ખાવા મળે. તમે જોઈ શકો છો આપણે ખાવા મળશે એટલે બધી 80% જેટલી ગાયો હાજી છે, ઊભી થઈ શકે એવી છે. એ બધી ગાયો ઊભી થઈ જશે ખાવા સારું. અરે એટલું લાગે તમને હાવ ખાધું પણ એ તમે જોઈ શકો છો પેટે કેવડી મોટી ગોઠ થયેલી છે. તમે જોઈ શકો છો એક આ ગાય પણ એવી છે જે ઊભી જ નથી થઈ શકતી. આ ગાય નથી ઊભી થઈ શકતી તો કાંઈ નહીં. તમે જોઈ શકો છો એની હાલત કેવી છે. તો મિત્રો આપણે પેલી ગાયને છે બ્લડિંગ થાય છે પગમાં, તો એને આપણે દવા સોંપડીશું. હવે અહીંથી લઈ જઈને તે દવા આપણે સોંપડીશું ગાયને. તમે જોઈ શકો છો મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ગાયને પગની સુપડા દવા બનાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે દવા બનાવી રહ્યા છીએ. સોપડવા જેને બ્લડિંગ ખાધું હતું. તમે જોઈ શકો છો મિત્રો કે ગાય ચાલો મિત્રો આ ગાય આડી પડી રહી, ઊભી નથી થઈ શકતી. તો એને પેટે આપણો ચડે છે તો આપણે આ ગાયને બેસતી કરવાની છે. તમે જોઈ શકો છો ગાયની હાલત જેવી છે. તો અમારા ભાઈબંધો હવે ઊભી કરશે અને ગાયને બસ જોઈ શકો છો મિત્રો ગાયને બેથી કરી નાખી છે આપણો ચડે તો. મારો ભાઈબંધ એક તક્યું લઈને મેલે છે ગાયને એટલે ગાય પડીને જાય પાછી. તમે જોઈ શકો છો મિત્રો કે ગાયો માટે આપણે રોટલીના કટકા કરી રહ્યા છીએ. રોટલાના જે ગાયોને ખવડાવવા માટે છે, બીમાર ગાયોને.
શું લાગે મૈસે ચાર આવે રિઝલ્ટ 10માં 12માં તો બી મોબાઈલમાં આવે એવું કોઈ કીધું તું વાંચો કને કીધું? પોચે આવતી નિશાન એમ નહીં એ આપણે મોબાઈલમાં જ જોવા